નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શૈક્ષણિક સંસ્થાઓમાં તોડફોડ કરવી અને શૈક્ષણિક સંસ્થાઓની અંદર જે કાર્યવાહી કે પ્રવૃત્તિ ચાલતી હોય એનો વિરોધ કરવાનું NSUI દ્વારા જાણે કે બીડું ઝડપવામાં આવ્યું હોય એ રીતે એ લોકો તોફાનો કરી રહ્યા છે। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની અંદર જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલના પત્રોનું નિરૂપણ કરવામાં આવતું હતું, એનું નિદર્શન કરવામાં આવતું હતું, એનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે 23મી ફેબ્રુઆરીના રોજ NSUIના કાર્યકરોએ ત્યાં પ્રદર્શન સ્થળ પર જઈ અને તોડફોડ કરી હતી। કેટલાક પત્રો એમણે ફાડી નાખ્યા હતા, જે ઐતિહાસિક પુરાવાઓ હતા, આપણા ઐતિહાસિક દસ્તાવેજો હતા, એનો નાશ કર્યો હતો, જેની સામે હવે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ લાલ ગુમ થયા છે અને એમણે આ વિદ્યાર્થીઓને રસ્ટિકેટ કરવા સુધીની ધમકી આપી છે। સાથે સાથે એક તપાસ કમિટી પણ બનાવવામાં આવી છે અને આની પાછળ માસ્ટર માઇન્ડ કોણ છે એની પણ તપાસ કરવામાં આવી રહી છે। કોંગ્રેસ દ્વારા, કોંગ્રેસના કાર્યકરો દ્વારા જે પ્રમાણે શૈક્ષણિક સંસ્થાઓની અંદર આતંક મચાવવામાં આવે છે એને જોતા આવનારા દિવસોની અંદર આ જે વિદ્યાર્થીઓ છે એમની સામે સખત કાર્યવાહી કરવાના નિર્દેશ પણ કુલપતિ દ્વારા આપવામાં આવ્યા છે।